ગુજરાત વિધાનસભા ગૃહમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ બહુમતીથી પાસ થયું। આ સાથે જ ઉત્તરાખંડ બાદ યુસીસી લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે। મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તા પક્ષના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું। ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને લઈ અને લાંબી ચર્ચા ચાલી હતી। બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા અંદાજે 7.5 કલાક સુધી ચાલી। યુસીસી બિલની મુખ્ય ઉદ્દેશ તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયમાં એક સમાન કાયદો લાવવાનો છે। લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે। લિવ ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે। આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા પણ મળશે। આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતી મૂળના રહેવાસીઓને પણ લાગુ પડશે। બહુપતિત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ, લગ્ન ફરજિયાત, નોંધણી રજીસ્ટ્રેશન કલમ 6 અને 7, છૂટાછેડા માટેના કોર્ટનો રસ્તો કલમ 31, દીકરા દીકરીને મિલકતમાં સમાન હક, બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કલમ 37, લિવ ઇન રિલેશનશિપ જાણકારી કલમ 384 અને 391 અને ભરણ પોષણની જવાબદારી કલમ 39। મિત્રો, બિલની સર્વગ્રાહીતા જાળવી રાખીને કેટલીક બંધારણીય અને સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને મુક્તિ આપવામાં આવી છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી। તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે। કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો, અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો। સભ્યશ્રીઓએ ખૂબ ચર્ચાના અંતે આ બિલ એ પસાર કર્યું છે। જે વખતે બાબા સાહેબ આંબેડકરે આ વાત કરી, નારાજ થયા, કોંગ્રેસથી રાજીનામું આપ્યું, ત્યારથી લઈને આટલો સમય જે દેશની માગણી હતી, દેશના તમામ લોકોના દિલની અંદરની જે વાત હતી, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, એ સમાન કાયદા માટે જ્યારે આજે દાદાએ આ 10 અને 37 રાત્રે 24મી તારીખે આ ઐતિહાસિક બિલ જે રજૂ કર્યું હતું અને 10 ને 37 મંજૂર થયું આખા ગુજરાતની અંદર, અને જે મૂળ વિભાવના બંધારણની હતી એ આઝાદીના આટલા વર્ષો પછી પહેલાં ઉત્તરાખંડ અને ગુજરાતે સાકાર કરી છે। આ બિલમાં બંધારણની આર્ટિકલ 21, બંધારણની આર્ટિકલ 362, 342 હેઠળ આપેલ વિશેષ છૂટછાટ અને એના આધારે આદિવાસી સમાજની જે પ્રાચીન સમયથી જે ચાલતી આવેલી રૂઢિ પરંપરાઓની રક્ષણ માટે, રિવાજો માટે, એના રક્ષણ માટે, એના સંસ્કૃતિ, એની પરંપરા જળવાઈ રહે એ માટે સંપૂર્ણપણે આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ રીતે બાદ કરવામાં આવેલ છે, જે બદલ રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનીએ છીએ। તો ગૃહમાં લાંબી ચર્ચા બાદ યુસીસી બિલ અંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું। મુખ્યમંત્રી અનુસાર, મને રાજ્યમાં લોકો દાદા કહે છે, જેથી મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાની કાળજી રાખવી તે મારી ફરજ છે। મહિલાઓના રક્ષણ માટે મારે કાયદાનો દંડો ઉગામવો જ પડે। સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે। મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે। તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ ગૃહમાં યુસીસી બિલ રજૂ કરતા જ સત્તા પક્ષમાંથી જય શ્રી રામના નારા લાગવામાં આવ્યા હતા।